વિદ્યુત પ્રવાહના ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા હતા કે અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ. આગળ આપણે ભણ્યા હતા કેપેસિટરોનું શ્રેણી જોડાણ, કેપેસિટરોનું સમાંતર જોડાણ. એમ અહીંયા ઇન્ડક્ટરનું શ્રેણી અને સમાંતર જોડાણ પણ વધારામાં તમને આવે છે. યસ બાળકો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હવે આમ તો આપણું ચેપ્ટર નંબર 6 પૂર્ણ થઈ ગયું છે, પણ વધારાના સ્વાધ્યાયની અંદર અમુક દાખલા આપણા માટે કામના છે. બરાબર? તો એવા જે મહત્વના 2-4 દાખલા છે એ હું તમને ગણાવી દઉં છું. આખું સ્વાધ્યાય ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર, પણ અમુક દાખલા અગત્યના છે. તો સૌથી વધારાના સ્વાધ્યાયનો પહેલો દાખલો તમે જુઓ. સ્વાધ્યાય 6.4 માં લૂપ સ્થિર છે તેમ ધારો. હવે સ્વાધ્યાય 6.4 તમારે રકમ જોવી પડશે, હો, બુક જોશે. 6.4 સામે જ છે, 6.11 અહીંયા છે, 6.4 અહીંયા છે, રાઈટ? એની લૂપ ગતિ કરતી હતી. યાદ કરો, 8 સેન્ટીમીટર લંબાઈ અને 2 સેન્ટીમીટર પહોળાઈની લૂપ હતી. બરાબર? 8 સેન્ટીમીટર લંબાઈ એટલે લંબાઈ 8 × 10⁻² મીટર હતી. પહોળાઈ 2 × 10⁻² મીટર હતી. અને તેથી ક્ષેત્રફળ બરાબર L × B બરાબર 16 × 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે એને એમ કીધું છે કે 6.4 માં લૂપ સ્થિર છે તેવું ધારો, પરંતુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરનારો જે પ્રવાહ વિદ્યુત ચુંબકને આપવામાં આવે છે તે ધીમે ધીમે ઘટાડવામાં આવે છે કે જેથી ક્ષેત્ર તેના પ્રારંભિક મૂલ્ય ક્ષેત્ર ઘટે છે સમય સાથે. બરોબર? તો 0.3 ટેસ્લા થી 0.02 ટેસ્લા પ્રતિ સેકન્ડના દરે ઘટે છે. દર સીધો આપી દીધો છે, એટલે કે dB/dt સમય સાથે ક્ષેત્રમાં ઘટાડો 2 × 10⁻² ટેસ્લા પ્રતિ સેકન્ડ. બરાબર? અને જો ઓલો કટ કર્યો તો, આપણે કાપો પાડ્યો તો, એને સાંધી દેવામાં આવે અને લૂપનો અવરોધ R બરાબર 1.6 ઓહમ નો હોય તો લૂપ દ્વારા ઉષ્મા સ્વરૂપે શક્તિ, પાવર નો કેટલો વ્યય થાય છે? આ પાવરનો વ્યય કેટલો થાય છે? બરાબર? તો પાવરના વ્યય માટે તમારે કોની જરૂર પડશે મને કયો? I ની જરૂર પડશે. અને I માટે તમારે કેની જરૂર પડશે? E ની જરૂર પડશે. બરાબર? ઓકે. તો હવે આપણું કામ છે એ આપણે શરૂ કરીએ. સામાન્ય છે, બિલકુલ સાવ આવડે એવું છે ભાઈ. આટલા તો ડેટા આપેલા જ છે. બરાબર? અને આ ડેટા પ્રમાણે આપણે સૌથી પહેલા પ્રેરિત EMF E = ઋણ નિશાની આપણે ધ્યાનમાં લેતા નથી. dϕ/dt. આ તો આપણો ફેરેડેનો નિયમ જ છે. તેથી E બરાબર d/dt of B × A. હવે ગૂંચડાને આપણે હલાવતા નથી, ગૂંચડું નાનું મોટું કરતા નથી, એની લંબાઈ પહોળાઈમાં વધારો ઘટાડો થતો નથી. તો એ અચળ છે, એટલે કે E બરાબર A × dB/dt. બરાબર? અને તેથી બસ હવે કિંમત મૂકી દો. તો 1 એટલે 16 × 10⁻⁴ dB/dt એટલે 2 × 10⁻². બરાબર? = 16×2 32 × 10⁻6 આટલા વોલ્ટ. બરાબર? આ E તમને મળ્યું. ઓકે. હવે તમારે શું મેળવવાનું છે? I. બરાબર? તેથી પ્રેરિત પ્રવાહ I બરાબર
E ના છેદમાં r બરાબર 32 into 10⁻⁻6 ના છેદમાં કેપિટલ R. કેટલા ઓહમ આપ્યા છે? 1.6. તેથી I બરાબર, અહીં ઉપર એક 0 વધી જશે એટલે 16 દુ 32 બરાબર. એટલે અહીંયા 20 ને બદલે 2 × 10⁻⁵ એમ્પિયર કરી નાખું. રેડી? તો આ પ્રવાહ શોધવાનો તો નહોતો જ કીધો, અને તેથી વ્યય પામતો પાવર P બરાબર I² R બરાબર, અહીંયા 2 દુ 4 ગુણ્યા 10 ની ઉપર ઓછા 10 ઘાત, અને ગુણાકારમાં અવરોધ તમને આપેલો છે 1.6 equal to 6.4 into 10⁻⁻10 આટલા વોટ, આટલા પાવરનો વ્યય થશે. ઓકે? અને શું એને બીજું કઈ માંગ્યું છે? આ શક્તિનો સ્ત્રોત શું છે? આપણે આગળ દાખલો ગણ્યો હતો કે બાહ્ય માધ્યમ દ્વારા આપણે આ ઉર્જા પૂરી પાડીએ છીએ, બરાબર? એટલે એની કઈ જરૂર નથી. પણ એના પછીનો જે દાખલો છે, એ 6.12 6.12 આ વધારાનું જ સ્વાધ્યાય છે, બરાબર? અને એ શું કહેવા માંગે છે? ધન z દિશામાં ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં 12 સેન્ટીમીટરની બાજુઓ વાળો એક ચોરસ ગાળો, જેની બાજુઓ x અને y અક્ષોને સમાંતર છે, તેને ધન x દિશામાં 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે ખસેડવામાં આવે છે. ભાઈ આપણે આકૃતિ અહીંયા દોરી નાખીએ, રાઈટ? એટલે સામે આપણને લખવામાં સરળતા રહે. આ તમારી ધારો કે આ z અક્ષ છે, ગમે તેને તમે કહી શકો. આ x અક્ષ છે, આ y છે, બરાબર? આને તમે y કયો તોય કઈ વાંધો નથી, આને તમે z કયો તોય વાંધો નથી, બરાબર? અને એમાં એક શું આપેલું છે મને કયો તો? 12 સેન્ટીમીટરની બાજુ વાળો ચોરસ ગાળો, એટલે આ 12 સેન્ટીમીટર ગાળ, આ 12 12 12 ને 12, બરાબર? અને z દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, આમ ના હોય, ખરેખર આમ હોય, રાઈટ? બરાબર? અને આપણે એને ધન x દિશામાં ખસેડીએ છીએ આ બાજુ, બરાબર? એ v વેગથી આપણે ખસેડવાના છીએ. ઓકે? તો હવે આગળ શું કીધું છે? આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન નથી કે સમય સાથે અચળ પણ નથી. એટલે સમય સાથે બદલવાનું છે, બરાબર? અને તેમાં ઋણ x દિશા સાથે, હવે આપણે એના ડેટા લખી જ નાખવા પડશે ભાઈ, બરાબર? જુઓ અહીંયા સામે 12 સેન્ટીમીટરની બાજુ એટલે ક્ષેત્રફળ છે એ હું સીધું 12 સેન્ટીમીટર એટલે 12 × 10⁻², એનો વર્ગ કરી નાખું એટલે 144 × 10⁻⁴ મીટર સ્ક્વેર. આ તમને ક્ષેત્રફળ આપેલું છે, અને વેગ પણ તૈયાર તમને આપેલો છે. કેટલો આપ્યો છે? 8 × 10⁻², ભાઈ સેન્ટીમીટર છે, મીટર પ્રતિ સેકન્ડ. પછી આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન નથી કે સમય સાથે અચળ પણ નથી. તેમાં ઋણ x દિશા અક્ષ દિશા સાથે 10⁻³ ટેસ્લા પ્રતિ સેન્ટીમીટર નું પ્રચલન, ગ્રેડિયન્ટ, એટલે કે જેમ ઋણ x દિશામાં ગતિ કરીએ તેમ આટલું અંતર સાથે આટલું વધે છે. આ અંતર સાથે છે એટલે એને કહેવાય dB/dx
બરાબર 10⁻³ ટેસ્લા પ્રતિ સેન્ટીમીટર બરાબર 10⁻³ ના છેદમાં 10⁻² ટેસ્લા પ્રતિ મીટર અને તેથી dB/dx બરાબર 10⁻⁻1 ટેસ્લા પ્રતિ મીટર બરાબર. અને બીજું શું કીધું છે? સમય સાથે એનો મતલબ dB/dt dB/dt કેટલા છે? 10⁻³ ટેસ્લા પ્રતિ સેકન્ડ એટલે આ તો તૈયાર જ આપેલું છે ના દરે ઘટતું જાય છે પ્લસ તેનો અવરોધ 4.5 મિલી ઓહમ એટલે 10⁻³ ઓહમ હોય તો આ ગાળામાં પ્રેરિત પ્રવાહની દિશા અને મૂલ્ય નક્કી કરો. I આપણે શોધવાનું છે. આટલા ડેટા તમને આપેલા છે, રાઈટ? ચાલો હવે આપણે આને ગણવાની શરૂઆત કરીએ. તો ગણવાની શરૂઆત કરીએ ત્યારે આ જાણે કે જમણી તરફ ગતિ કરે છે બાળકો, રાઈટ? એનો વેગ પણ તમને આપેલો છે અને આટલું ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે બદલે છે અને સમય સાથે આટલું બદલે છે. તો જ્યારે જમણી બાજુ ગતિ કરશે ત્યારે અવલોકન કરતા એટલે કે આપણે તો સામે જ છીએ. તો યાદ રાખો પહેલા કે જેમ આ ગતિ કરતું જશે તેમ તેમ ધન z દિશાનું ફ્લક્સ છે એ ઘટતું જશે અને ફ્લક્સ આ દિશાનું ઘટતું જાય એટલે પ્રવાહની દિશા તમને કેવી લાગશે? વિષમ ઘડી દિશા. કેવી દિશા? વિષમ ઘડી દિશા. હવે પ્રવાહ શોધવા માટે તમારી પાસે બે રસ્તા છે. બે પ્રકારે વિદ્યુત ચાલક બળ ઉદ્ભવશે. એક અંતર સાથે ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર અને એક સમય સાથે ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર. તો સમય સાથે ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર છે એવો દાખલો આપણે ગણ્યો છે, બરાબર? તો આ જ રીતે તમારો આ પોર્શન આવી જશે એટલે કે સમય સાથે ચુંબકીય તીવ્રતામાં ફેરફાર થવાને લીધે પ્રેરિત થતું EMF આપણે એને E1 કહીએ. તો E1 બરાબર આપણું મૂળ સૂત્ર હતું એ બાજુમાં ગણેલું જ છે d∅/dt બરાબર. એટલે અહીંયા d/dt of dA અને એના બરાબર 1 બહાર નીકળી જશે એટલે અહીંયા આવશે dB/dt અને તેથી હવે કિંમત આપણે મૂકી દઈએ તો E1 બરાબર ક્ષેત્રફળ તમારું છે 144 × 10⁻⁻4 અને ગુણાકારમાં dB/dt એટલે 10⁻³ તેથી E1 બરાબર 144 × 10⁻⁷ વોલ્ટ. આ તમારા સમય સાથે ચુંબકીય પ્રેરણમાં થતા ફેરફારને કારણે મળતું પ્રેરિત EMF છે. હવે એ જ રીતે dB/dx ને લીધે પ્રેરિત EMF સૂત્ર તો આનું આ જ છે આપણી પાસે ભાઈ. E બરાબર d∅/dt બરાબર a બાદ એટલે અહીંયા dB
upon dt આવશે. હવે સાંકળનો નિયમ, કારણ કે આપણે આ db upon dx દાખલ કરવાનું છે, તો આને આધારે આ પદ બહુ મહત્વનું, db upon dx into dx upon dt થઈ ગયું. આવું આપણે કરેલું છે ભાઈ. ઓલરાઈટ, તો આને e2 આપણે નામ આપી દઈએ, તો e2 બરાબર શું થશે ભાઈ? a dx upon dt એટલે શું કહેવાય? અંતરનું સમય સાપેક્ષ વિકલન, આ અંતર કાપે છે, બરાબર? તો a into v db upon dx બરાબર. તેથી e2 બરાબર a એટલે 144 into 10 raised to -4 બરાબર. અને ગુણાકારમાં વેગ તૈયાર છે 8 into 10 raised to -2 ગુણાકારમાં db upon dx એટલે 10 raised to -1 equal to 32 ને 3 35 3 1152 into 10 raised to -7 વોલ્ટ. એટલે આ તમારું E2 થયું. અને તેથી કુલ પ્રેરિત EMF E બરાબર E1 વત્તા E2. E1 ને E2 બેનો આપણે સરવાળો કરી દઈશું, ઇક્વલ ટુ 1152 વત્તા 144 અને કૌંસની બહાર નીકળી જશે 10 raised to -7 ઇક્વલ ટુ 4 ને 2 6 5 ને 4 9 1 ને 2 1 ના 1 into 10 raised to -7 વોલ્ટ. આ ટોટલ વિદ્યુત ચાલક બળ મળ્યું, બરાબર. અને હવે શું મેળવવાનું છે તમારે? પ્રવાહ. અવરોધ તો છે જ. તેથી I બરાબર E upon શું કરશું આપણે? R. અને I બરાબર E upon R કરશું તો E બરાબર 1296 into 10 raised to -7 છેદમાં કેપિટલ R એટલે 4.5 into 10 raised to -3 બરાબર. તો આપણે જોશે ભાઈ, બરાબર. શું જોશે? તો કે કેલ્ક્યુલેટર 96 ભાગ્યા 4.5 288 બરાબર. અહીંયા આવશે 288 into 10 raised to -4 આટલા એમ્પિયર. પોઈન્ટ આગા પાછા હોઈ શકે, એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. અને આ લૂપ માંથી પસાર થતો પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ વિષમ ઘડી દિશામાં હશે, બરાબર. આ ધ્યાન રાખો, બોર્ડની એક્ઝામની અંદર કોઈ પણ દાખલો હોય ન હોય, જેટલા તમે મેક્સિમમ દાખલાની પ્રેક્ટિસ કરો એટલો તમને હર હંમેશ ફાયદો જ હોય. એટલે છટકબારી શોધવાનો પ્રયત્ન બાળકો ક્યારેય ન કરવો. મેક્સિમમ પ્રેક્ટિસ થાય એવો પ્રયત્ન કરવો કે જેથી કરી આ પ્રયત્ન તમને અન્ય દાખલામાં પણ મદદરૂપ થશે, બરાબર. તો
તો અત્યારે આ બે દાખલા છે, આ બંને દાખલા તમે લખી લ્યો. યસ બાળકો, દાખલો નંબર 6.15 બરાબર. શું આપેલું છે તો કે 30 સેન્ટીમીટર લંબાઈ, એટલે લંબાઈ L બરાબર 30 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત મીટર, ક્ષેત્રફળ A બરાબર 25 સેન્ટીમીટર સ્ક્વેર એટલે -4 મીટર સ્ક્વેર, 500 આટા એટલે 500 આટા, અને એ સોલેનોઇડમાં અંદર કાંઈ છે ને ત્યાં હવા જ છે એવું એક સોલેનોઇડ છે કે જેને એર કોર્ડ કહેવામાં આવે. એ 2.5 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે. I બરાબર 2.5 એમ્પિયર. ઓકે, અને આ પ્રવાહને અચાનક 10⁻³ સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. એટલે dt બરાબર, જુઓ કેવો શબ્દ ઉપયોગમાં લીધો છે, 10⁻³ સેકન્ડના ગાળામાં બંધ કરવામાં આવે. એનો મતલબ કે અંતિમ પ્રવાહ તમારો શૂન્ય થઈ જાય. બરાબર. તો આ પરિપથમાં ખુલ્લી કળ સ્વિચના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક EMF કેટલું હશે? ઓકે, આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીય ક્ષેત્ર છે એની અસર હોય, પણ એને આપણે ગણતરીમાં લેવાની નથી. ઓકે, તો હવે જો આમ જોવાના ડેટા કે I1 છે, I2 છે, dt છે, ઈ શોધવાનો છે, સોલેનોઇડ છે, તો આત્મપ્રેરણ હોય જ. બરાબર. હવે E બરાબર -L di upon dt, રાઈટ. તેથી E બરાબર -L, L એટલે μ0 n સ્ક્વેર a L, આ આપણું સૂત્ર છે, ઇન્ટુ I2 I1 ના છેદમાં dt. રેડી? તો હવે આ 0 I1 છે, 0 માઈનસ એટલે આ માઈનસ આવશે, આ માઈનસ પ્લસ થઈ જશે. તેથી E બરાબર μ0 n સ્ક્વેર, કારણ કે આ એકમ લંબાઈના આટા છે ભાઈ, ઇન્ટુ a ઇન્ટુ L ઇન્ટુ અહીંયા શું આવશે ભાઈ, સીધું 2.5 છેદમાં dt. બરાબર. ઇક્વલ ટુ શું આવશે, આ એક L ઉડશે. બરાબર. એટલે અહીંયા હું ખાલી શું લખી નાખું, I1. ઓકે, હવે આપણે બધાની કિંમત મૂકી દઈએ. પેલા સૂત્ર હજી જરાક સરખું કરી લઈએ, μ0 n સ્ક્વેર a upon L into I1 upon dt. રેડી? હવે આપણે કિંમત મૂકી દઈએ. તો 4 pi into 10⁻⁻7 into n સ્ક્વેર. n એટલે આટાની સંખ્યા, 500 નો સ્ક્વેર એટલે 5 5 25 અને 2 0 છે એટલે 10 ની કેટલી ઘાત આવશે, 4 ઘાત. બરાબર. અને ક્ષેત્રફળ એ રેન્જમાં આપેલું છે 25 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત. ઓકે, અને હજી ગુણાકારમાં પ્રવાહ રહી ગયો ભાઈ, પ્રવાહ 2.5 ના છેદમાં કોણ છે, L અને dt. L એટલે 3 ગુણ્યા 10 ની ઓછા 1 ઘાત, મેં એક 0 ઘાત નાખ્યો હો ભાઈ, dt 10⁻³ બરાબર. અને તેથી E બરાબર, આપણો તો નિયમ છે જેટલો ગુણાકાર થાય એટલો કરવાનો, ન થાય પછી કેલ્ક્યુલેટરનો યુઝ કરવો. ઓકે, ગુજરાત બોર્ડમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ બેનો ગુણાકાર કરો એટલે 12.56
ગુણાકારમાં 25 ગુણ્યા 25 એટલે આપણને ખબર છે કે 625 ગુણાકારમાં 2.5 વધારામાં પછી ઘાત આ બે તો બિચારી ગઈ બરાબર અને ગુણાકારમાં ઘાત નીચેનો હિસાબ કરી નાખો -3 -1 -4 +4 એટલે -3 બરાબર અને છેદમાં ખાલી કેટલા વધશે 3 ઓકે હવે આપણા માટે કેલ્ક્યુલેટર હાજર છે 12.56 ગુણ્યા 625 ગુણ્યા 2.5 ભાગ્યા 3 equal to 6541 equal to 6541 બરાબર અને into 10 raised to -3 -3 કાઢવા છે તો 6.541 વોલ્ટ આ પ્રેરિત થતું EMF ઓકે બાળકો લખી લ્યો યસ બાળકો આમ તો એકદમ ઈઝી છે છતાંય તમને થોડું સમજાવી દઉં છું કે જેવી રીતે આપણે ચેપ્ટર નંબર 3 માં કરંટ ઇલેક્ટ્રિસિટીમાં વિદ્યુત પ્રવાહના ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા હતા કે અવરોધોનું શ્રેણી જોડાણ અવરોધોનું સમાંતર જોડાણ આગળ આપણે ભણ્યા હતા કેપેસિટરોનું શ્રેણી જોડાણ કેપેસિટરોનું સમાંતર જોડાણ એમ અહીંયા ઇન્ડક્ટરનું શ્રેણી અને સમાંતર જોડાણ પણ વધારામાં તમને આવે છે પણ એના સૂત્રો અવરોધ જેવા જ છે જેમ કે ઇન્ડક્ટરના શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્રો પણ અવરોધ માટેના શ્રેણી સમાંતર જોડાણના સૂત્ર જેવા જ છે એટલે કે ઇન્ડક્ટરના શ્રેણી જોડાણમાં પરિણામી ઇન્ડક્ટન્સ L ઇન્ડક્ટન્સ એટલે પ્રેરણ L બરાબર L1 L2 અને સમાંતર જોડાણમાં એ જ રીતે 1/L 1/L1 1/L2 ઓકે બાળકો તો હવે JEE 2015 માં વિચાર કરો કે આટલો ઈઝી દાખલો પણ ઘણી વખત પૂછી નખાતો હોય છે ભાઈ A અને D વચ્ચેના ઇન્ડક્ટન્સનું મૂલ્ય શોધો તો આપણે અહીંયા અવરોધ હતા આ જે સંજ્ઞા છે ગોળ એ ઇન્ડક્ટન્સની છે કે જેનો ઉપયોગ આપણે આગળના ચેપ્ટરમાં પ્રત્યવર્તી પ્રવાહમાં કરવાનો છે તો આ 3 હેનરી છે આ 3 હેનરી આ 3 હેનરી હવે જોઈને ખબર પડે કે આ A અને D વચ્ચેનું ઇન્ડક્ટન્સ શોધવાનું હોય તો અત્યારે આ A છેડો આ ઇન્ડક્ટરના એક છેડા સાથે છે અહીંયા આ બે જોડાયેલા છે ઈ છેડો પાછો આની હારે છે એટલે કે આનો એક છેડો આનો એક છેડો અને આનો એક છેડો એકબીજા હારે જોડાયેલા છે એવી જ રીતે આનો એક છેડો અહીંયા છે આનો બી છેડો અહીંયા છે અને આનો અહીંયા છે મતલબ કે આ ત્રણે ત્રણ કેમાં થયા સમાંતરમાં થયા એટલે કે આ જોડાણ આવા પ્રકારનું થશે બરાબર અને જો આ આવા પ્રકારનું થાય તો સિમ્પલ વસ્તુ છે પરિણામી ઇન્ડક્ટન્સ 1/L શું થશે કયો 1/3 1/3 1/3 3/3 અને તેથી L બરાબર 1 હેનરી બોલો છે આમાં કાઈ બિલકુલ સીધું હવે અહીંયા આવી જાઓ આ તમને કરંટ ઇલેક્ટ્રિસિટીની યાદ અપાવી દઈએ મતલબ કે આ એક નેટવર્ક જ છે આ નેટવર્કનો એક ભાગ છે કે જેમાં એક અવરોધ આપેલો છે બેટરી આપેલી છે ઇન્ડક્ટર આપેલો છે બરાબર આત્મ પ્રેરણ ધરાવતો ઘટક એટલે ઇન્ડક્ટર તો આ ત્રણ વસ્તુ છે એમાં A અને B વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત તમારે શોધવાનો છે બરાબર તો આપણા કિર્ચોફનો નિયમ બરાબર
કિર્ચોફનો નિયમ અહીંયા પણ લાગુ પડે. બરાબર. તો આ પહેલું બિંદુ એનું વિસ્થિતિમાન VA. પછી અવરોધમાં I અને R નો ગુણાકાર એટલે -IR, એની દિશા આપણી દિશા એક એટલે માઈનસ, ઋણથી ધન એટલે +E, અને આ પણ અવરોધની જેમ જ છે તો એની દિશા આપણી દિશા એક એટલે -LBI/dt. આ તો સૂત્ર જ છે આપણું, મેળવેલું જ છે આત્મપ્રેરણમાં, ઇક્વલ ટુ આ વિસ્થિતિમાન VB. એટલે કે આટલામાંથી આટલું વિસ્થિતિમાન બાદ થયું, ઉમેરાણું બાદ થયું અને છેવટે D આગળ કેટલું છે? VB. તો હવે આપણે શું મેળવવાનું છે? VB minus VA. તો VB minus VA બરાબર, હવે હું કિંમતે મૂકતો જાઉં છું. આ VA ને જ મેં પેલી બાજુ જવા દીધો છે એટલે આની નિશાની તો એમનો જ રહેશે. બરાબર. એટલે IR, I એટલે I તમને અહીં નીચે આપ્યો છે 5 એમ્પિયર અને અવરોધ 1 ઓહ્મ છે. બરાબર. તો અહીંયા કેટલા થશે કયો મને? -5, પછી વત્તા વિદ્યુતચાલક બળ 15 માઈનસ. હવે જુઓ બરાબર ધ્યાનથી કે આ L છે એ તો તમારી પાસે L અહીંયા હાજર છે એટલે કે 5 × 10⁻³ ગુણ્યા DI/dt એટલે કે વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર. પણ એને કીધું છે કે આ દરથી ઘટે છે. ઘટે છે એનો મતલબ -10⁻³ આપણે લેવું પડે. ઓકે, તો બહુ સિમ્પલ થઈ ગયું. -5 +15 માઈનસ પ્લસ આ બે ગયા. બરાબર. એટલે અહીંયા આવશે 5 = 15 વોલ્ટ. ઓકે બાળકો, બરાબર. આવા પરિપથો ગમે તે પ્રકારના આપે હો, આ જ પરિપથ આપે એવું નહીં સમજતા બાળકો. ઓકે, તો આવો ગમે ત્યારે ફેરફાર થઈ શકે. હવે જુઓ નીચે 2018 માં કેટલો સરળ પ્રશ્ન પૂછાયેલો હતો. જ્યારે કોઈ ચોક્કસ ઇન્ડક્ટરમાં પ્રવાહ 60 મિલિએમ્પિયર હોય ત્યારે આ ઇન્ડક્ટરમાં સંગ્રહાતી ચુંબકીય સ્થિતિ ઊર્જા 25 મિલીજૂલ છે. તો આ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટન્સ ખાલી જગ્યા છે. હવે આ દાખલો હું તમને નહીં કરાવું. શું કામ? કારણ કે આ તમારી મેળે કરવાનો છે. કયા સૂત્રનો ઉપયોગ કરશો? હમણાં જ આપણે વાત કરી છે, U = 1/2 Li². રેડી? મેળવવાનું ઇન્ડક્ટન્સ છે અને સૂત્રનો કરતા બનાવી દો. અને આ ચુંબકીય ઊર્જા છે, આ પ્રવાહ છે, પણ યોગ્ય એકમમાં 25 મિલીજૂલ ના ચાલે, જૂલ જોઈએ. 60 મિલિએમ્પિયર ના ચાલે, 60 એમ્પિયર જોઈએ. બરાબર. અને L ને સૂત્રનો કરતા તમે બનાવી દેજો. ઓકે, તમારી આ મેળે હોમવર્કની અંદર કરી નાખજો. ઓકે, એની પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ ને? ઓકે, તો લખી લ્યો. જુઓ, જો એક દાખલો આપણે જે ગણ્યો તો ટેક્સ્ટબુક નો જે દાખલો ગણ્યો તો એના જેવો જ કંઈક અંશે છે, પણ થોડોક ફેરફાર છે. આકૃતિમાં એ બાજુવાળા વાહક તારની ફ્રેમ અને I પ્રવાહનું વહન કરતો સુરેખ તાર છે. જો ફ્રેમને જમણી બાજુ V જેટલા અચળ વેગથી ગતિ કરાવવામાં આવે તો ફ્રેમમાં પ્રેરિત EMF કોના સમપ્રમાણમાં છે? આ અચળ વેગ V છે. બરાબર. એટલે એ સૂત્રમાં ક્યાંય આવતો હશે તો નીકળી જશે. પણ એની પહેલા સમજી લ્યો કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ વિદ્યુત પ્રવાહ ને કારણે આજુબાજુમાં ઓસ્ટેડના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય. આ ચુંબકીય ક્ષેત્ર રેખા એક સાથે સંકળાય, બે સાથે સંકળાય. ભાઈ કોની સાથે વધુ સંકળાય? તો કે એક સાથે વધુ સંકળાય. કા તો કે એ તારથી કેવી છે? નજીક છે, જ્યારે આ તારથી દૂર છે. તો પછી આને જ્યારે તમે v વેગથી ગતિ આપો ત્યારે આ નજીક હોવાને કારણે આની સાથે વધુ ક્ષેત્ર રેખા સંકળાયેલી છે, એટલે
આની અંદર ફેરફાર પણ વધારે થાય એટલે વિદ્યુત ચાલક બળ વધારે ઉત્પન્ન થાય. આમાં પણ વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. હવે આ એનું મધ્ય બિંદુ છે, ત્યાંથી તારનું અંતર x હોય તો આ જે પ્રથમ તાર છે તેનું અંતર x - a/2 થાય અને બીજો તાર છે એનું અંતર x + a/2 થાય. રાઈટ? અને તારથી આ લંબ અંતર છે અને યાદ રાખો કે તારથી લંબ અંતર માટે d = μ0I/2πr આ સૂત્ર છે. ખાલી એટલે લખી દઉં છું, પછી સામે ગણી દઉં છું. હવે આને કારણે v વેગથી ગતિ કરતા કોઈ પણ વાહક લૂપ માટે પ્રથમ તાર એક માટે પ્રેરિત થતું EMF E1 બરાબર B1 VL બરાબર. અને એ જ રીતે હવે હું પાછું વર્ણન નથી કરતો, પણ આ તાર માટેની વાત છે એટલે E2 બરાબર B2 VL. આપણે આ લંબાઈ L ને બદલે A હોય છે, પણ આપણે અત્યારે L લીધી છે, લંબાઈમાં ફેરફાર નથી થવાનો, અચળાંક છે એટલે બહાર નીકળી જશે. હવે એક તાર નંબર 1 એ I તાર થી નજીક છે, તેથી E1 is greater than E2 બરાબર. અને તેથી E1 E is equal to E1 minus E2 બરાબર B1 minus B2 into VL, જ્યાં VL છે એ કેવું છે ભાઈ? અચળ. તેથી E છે એ B1 minus B2 ના સમપ્રમાણમાંથી. બરાબર. તો હવે B1 છે એ 1 કેટલા B1 કેટલો નજીક છે તો કે x minus a/2 ના સમપ્રમાણમાં, અને B2 છે એ 1/x plus a/2 ના સમપ્રમાણમાં છે. તો E છે એ કોના સમપ્રમાણમાં થાય? મતલબ કે 1/x minus a/2 minus 1/x plus a/2. રેડી? બસ સાદુરૂપ આપી દો, બીજું કાંઈ કરવાનું નથી બાળકો. આ બગડો ઉપર વયો જાય એટલે 2/2x minus a minus 2/2x plus a બરાબર. તો આમાંથી અચળાંક છે એ બહાર નીકળી જાય એટલે 1/2x minus a minus 1/2x plus a બરાબર. અને તેથી E છે એ 1/2x minus a minus 1/2x plus a બરાબર. તો આપણો કયો જવાબ આવશે? ડી જવાબ છે એ આપણો આવી જશે ભાઈ. રેડી બાળકો? ઓકે. ઘણા બધા છે, પણ અત્યારે આપણે આગળ કોર્સ જવા દેવો પડે એમ છે, એટલે આગળ સમય તમારો જેમ વચ્ચે મળતો જશે એમ તમને વધારે હું ગણાવતો જઈશ. આ તમારું આ ચેપ્ટરનું લાસ્ટ લેક્ચર છે. આના પછીનું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાનું છે. ઓકે? ક્લિયર? જય શ્રી કૃષ્ણ બાળકો.